નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીના સૌથી ચર્ચિત કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત અને ગુજરાતીઓના પોતિકા આ કાર્યક્રમમાં આજનો વિષય છે ગરમીનો વધતો જતો પ્રકોપ. હાલ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો જે રીતે ગત વર્ષની સરખામણીએ સતત ઊંચે જઈ રહ્યો છે તે માનવજાત માટે એક અત્યંત ગંભીર ચેતવણી સમાન છે. કુદરતી ચક્રમાં આવેલા આ પરિવર્તન પાછળ માનવીય પ્રવૃત્તિઓ મુખ્યત્વે જવાબદાર જણાય છે. ખાસ કરીને ગુજરાતમાં મહાનગરોમાં વિકાસના નામે જે રીતે કોન્ક્રીટના જંગલો ઊભા થઈ રહ્યા છે તેની સામે કુદરતી હરિયાળીનું સ્તર ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. રસ્તા પહોળા કરવા અને ઇમારતો બાંધવા માટે વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે, જેના પરિણામે શહેરો હવે ગરમીના કુંડ બની ગયા છે. વૃક્ષોની સંખ્યા ઘટતા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું છે અને કુદરતી ઠંડક આપતું કવચ નષ્ટ પામ્યું છે. આ સમસ્યા માત્ર તાપમાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ પ્રદૂષણની માત્રામાં પણ ભયજનક વધારો થયો છે. શહેરોમાં વાહનોની સતત વધતી ભીડ અને તેમાંથી નીકળતો ઝેરી ધુમાડો વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યો છે, જેના લીધે સામાન્ય નાગરિકોમાં શ્વાસોશ્વાસ અને ફેફસાને લગતી ગંભીર બીમારીઓ ઘર કરી રહી છે. આ પ્રદૂષણનો વ્યાપ હવે માત્ર શહેરો પૂરતો સીમિત નથી રહ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઔદ્યોગિક વસાહતોના આડેધડ વિસ્તરણને કારણે પ્રકૃતિનો નાશ થઈ રહ્યો છે. ઉદ્યોગોના ધુમાડા અને કેમિકલયુક્ત કચરાને લીધે ગામડાઓની શુદ્ધ હવા અને પાણી પણ હવે ઝેરી બની રહ્યા છે. હરિયાળીનું સ્થાન હવે ફેક્ટરીઓના ચીમનીઓને લઈ લીધું છે. આ જો આપણે હજુ પણ જાગૃત થઈને પર્યાવરણનું જતન નહીં કરીએ અને વૃક્ષારોપણ જેવા નક્કર પગલાં નહીં ભરીએ તો ભવિષ્યમાં પ્રકૃતિના આ રૌદ્ર સ્વરૂપ સામે ટકી રહેવું મુશ્કેલ બનશે. આવી સ્થિતિમાં પર્યાવરણીય સંતુલન જાળવવું એ હવે માત્ર પસંદગી નહીં પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટેની અનિવાર્યતા છે. ત્યારે ગરમીના વધતા જતા પ્રકોપ વિશે ગુજરાત અને ગુજરાતીઓ શું માને છે, જોઈએ પ્રદેશની વાચાના આજના એપિસોડમાં. ધીરે ધીરે હવે ગરમીની શરૂઆત થઈ છે, પરંતુ ગરમીનું પ્રમાણ સતત છે તે વધી રહ્યું છે ને જેના કારણે જે રીતના જોઈ શકીએ છીએ તે મુજબ કે દર વર્ષે જે ઉનાળાની શરૂઆતમાં જ ગરમી વધતી હોય છે, પરંતુ જે રીતે દેશભરમાં ઉનાળાની શરૂઆતની સાથે ગરમીનો પારો છે તે ઉંચકાયો છે અને દર વર્ષે ઉનાળામાં ગરમી છે તે ગત વર્ષ કરતાં સતત વધી રહી છે અને જેના કારણે સતત વૃક્ષો પણ ઘટતા જઈ રહ્યા છે, એટલે કે હરિયાળી ઘટી રહી છે. બીજી તરફ પ્રદૂષણની પણ માત્રા વધી છે અને જે રીતે વધતા ધુમાડો વધ્યો છે ત્યારે ગામડાના વિકાસની આડમાં જીઆઈડીસી અને વિસ્તારમાં પ્રદૂષણ પણ વધ્યું છે. ત્યારે અહીંને સુરતથી કેટલાક લોકો પાસેથી જાણીશું શું માનવું છે તેમનું. સાહેબ, તમે શું કહેશો, જે રીતે દર વર્ષે સતત ગરમી વધી રહી છે, શું કારણ હોઈ શકે? સૌથી વધારે તો અત્યારે લોકો વૃક્ષો કાપી રહ્યા છે, બિલ્ડિંગ્સ નવી બનાવી રહ્યા છે. તો આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ સામે આટલા જ વૃક્ષો આપણે ઉગાડવાની જરૂર છે, તો જેનાથી આપણે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું લેવલ આપણે જળવાઈ શકીએ. શું મુખ્ય કારણ એવું લાગે છે કે ઉનાળો ઓછો કરી શકાય, તેના માટે શું કરવું? આપણે જે ગરમી અત્યારે જે વધી રહી છે, બધા લોકો અત્યારે એસી નાખી રહ્યા છે. અત્યારે મોસ્ટ ઓફ પબ્લિક નવા એસી, અત્યારે પ્રમાણ જેટલું ગરમીનું છે એસીની જરૂરિયાત વધતી જવાની છે, પણ એસી સામે કાર્બન ડાયોક્સાઇડ એટલું છોડે છે અને સામે વૃક્ષો એટલા આપણી પાસે છે નહીં જે એને ઓક્સિજનમાં કન્વર્ટ કરી શકે, જેથી આપણે ઓઝોન જે સ્તર છે ઓઝોન લેવલ આપણું ઓગળી રહ્યું છે, જેના લીધે પછી તડકો વધતો જાય છે. એના માટે અત્યારથી આપણે શરૂઆત કરીએ કે વૃક્ષો આપણે જેટલા તોડીએ છીએ, જેટલા કાપીએ છીએ એટલા જ નવા વૃક્ષો વાવીએ અને જેટલા એસી લગાડીએ છીએ તો ઘરની આસપાસ આપણે એવું વાતાવરણ રાખીએ કે વૃક્ષો છે એવું કંઈ વાતાવરણ બનાવીએ જેથી ઠંડક મળી રહે. ખૂબ સરસ વાત કરીએ. તમે જણાવશો શું કહેશો, સતત દર વર્ષે જે રીતનો ગરમીનો પારો ઊંચકાતો જાય છે, અત્યારે શરૂઆત છે ઉનાળાની છતાં પણ આ રીતનો પ્રમાણ? જેમ વૈભવભાઈએ કીધું કે ભાઈ અત્યારે વૃક્ષો વાવવા જોઈએ, તો મોસ્ટલી કેવું થાય કે બધા વૃક્ષો સ્ટાર્ટિંગમાં વાવી દે છે પણ એનું જતન નથી થતું. તો એવું કરીએ કે આપણે કોઈ પહેલ કરીએ કે ભાઈ વૃક્ષો તો વાવીએ સાથે જતન બી કરીએ અને ગવર્મેન્ટને બી એવો અપ્રોચ કરીએ કે બી કોઈ બી પ્રોપર એવી યોજના બહાર પાડે જેનાથી કે પ્રોપર વૃક્ષો વવાય અને જતન થાય. અને જોઈએ કે ત્યાં મોસ્ટલી જે ફેક્ટરી છે, બધું અલગ અલગ ટાઈપના જે કેમિકલ અથવા તો પ્રદૂષિત હવા જે છોડતી હોય છે એમાં, એનું બી મોનિટરિંગ રાખીએ કે ભાઈ ઓછું કરે, જેનાથી વાતાવરણને એટલું કાર્બન ડાયોક્સાઇડ ઓછો મળે. બિલકુલ. તમે જણાવશો મહિલા તરીકે શું કહેશો, જે રીતે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, શું કારણ હોઈ શકે? મેઇન તો ગ્લોબલ વોર્મિંગ છે કે જેમ વૃક્ષો કપાય છે અને સામે વૃક્ષો વવાતા નથી, અને બીજું મેઇન એ છે કે વાહનોના ધુમાડા, પ્રદૂષણ જે બહુ વધી રહ્યું છે એના લીધે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે અને હાલ એના લીધે જે તડકો છે અને સામે ઠંડી પણ એટલી પડે છે અને વરસાદ પણ એટલો આવતો નથી, તો બસ એ જ મેઇન રીઝન છે. પણ શું આપણે એવું કરી શકીએ કે આ રીતે પ્રદૂષણને પણ અટકાવી શકાય, જે રીતે સતત વધી રહ્યો છે કેમિકલ જેવા કે ધુમાડા? વ્હીકલમાં વ્હીકલનો યુઝ કરી શકીએ છીએ, તો વૃક્ષો વધારે વાવી શકીએ છીએ જેનાથી પ્રદૂષણ અટકી શકે છે. બિલકુલ. તમે જણાવશો જે રીતે સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, શું કહેશો?
આ એ જ કે અત્યારે જે આ બધા વાહનો વધી રહ્યા છે એ બદલ આપણે જે સરકાર આપણા માટે મેટ્રોની સુવિધા ઉપલબ્ધ કરશે એ આપણે વધુમાં વધુ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, જેથી વાહનોના પ્રદૂષણથી ધુમાડા ઓછા થાય અને આપણે ગરમીનો પારો ઓછો લાવી શકીએ. આપણે જોયું છે કે ગઈકાલે 40 ડિગ્રી ગરમી હતી. અહીંયા આપણે નદી કિનારે હોવા છતાં આટલી 40 ડિગ્રી છે. ઉત્તર ગુજરાતમાં જો કે અમદાવાદમાં જો કે કેટલી ગરમી પડતી હશે. એટલે એમ લોકોએ ઝાડ વાવવા જોઈએ. આપણે આપણી ભવિષ્યની પેઢી માટે પણ આપણે સુરક્ષિત કરવાનું છે પર્યાવરણ, અને આપણે સારો કાલ આપીએ એ બદલ બધાને જાણકારી છે કે ભાઈ બધા વૃક્ષો વાવો અને ધ્યાન રાખો. બિલકુલ, એટલે વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે, અને જે રીતે સતત ગરમી પડી રહી છે તેના કારણે કે લોકો ખાસ કરીને ગરમીને જે રીતે દૂર કરવા માટે ગરમીમાં જે રીતે ઠંડો એક સહારો લેતા હોય છે, ત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ તે મુજબ કે ગરમીનો પારો સતત જે તે વધી રહ્યો છે. ત્યારે અન્ય લોકો સાથે વાત કરીશું. તમે શું કહેશો, જે રીતે સતત ગરમીનું પ્રમાણ દર વર્ષે વધી રહ્યું છે? મારે એ કહેવું છે કે ગરમી છે આપણી 40 ડિગ્રી વધે છે, એને કારણે સરકાર અગર સારા પગલાં, ધારો કે અત્યારે આપણા સુરત શહેરમાં મેટ્રોનું કામ ચાલે છે, તો કેટલા બધા વૃક્ષો કપાઈ ગયા છે એ આપણને ખબર નથી. પણ એને સામે આપણે આટલા જ વૃક્ષ અગર વાવીએ તો આપણે એનેથી પર્યાવરણને ઓક્સિજન, મતલબ પર્યાવરણનું જે સામે આપણને મળવું જોઈએ, ઓક્સિજન મળશે તો કાર્બન ડાયોક્સાઇડનું આપણને એ મળશે. એ પ્રમાણે મારે એ કહેવું છે કે વધારે વૃક્ષારોપણ કરીએ. હું પોતે પણ લગભગ 500 કે 700 જેવા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરું છું, ને એને પાણીનું આપવાનું કામ એ બધું પણ કરીએ, તો તાકી લોકોને કેવું છે કે સારું પર્યાવરણ કરે તો આપણને લાભ મળે છે. બિલકુલ, તમે શું કહેશો, જે રીતે સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, દર વર્ષે આવું થાય છે, શું કહેશો? મારું નામ ચેતનાબેન શાહ છે અને અમારા ઘણા ગ્રુપ છે. અત્યારે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આટલો બધો ટ્રાફિક છે, અને બીજું કે ગામડાઓમાંથી પબ્લિક બધી અહીં સિટીમાં આવતી હોય છે, અને એક બાજુ એસીના પ્રમાણ વધી રહ્યા છે. દરેક ઘરમાં સાધનો વધી રહ્યા છે, એટલે આ બધી પર્યાવરણ પર ઇફેક્ટ તો પડવાની જ છે. શું એવું કરી શકાય કે આ ગરમીમાંથી રાહત મળી શકે, અથવા તો ગરમીનો પારો નીચે આવી શકે, એવું શું કરી શકીએ આપણે? એકચ્યુઅલી ઘણા બધા ઉપાય છે, જેમ કે આપણે થોડું વોકિંગ કરી લેવું જોઈએ, એસીનો ઉપયોગ થોડો ઘટાડવો જોઈએ. સતત ગરમી હોય ત્યારે ઠીક છે, બાકી થોડો ઉપયોગ ઓછો કરવો જોઈએ. અને મેઇન તો વૃક્ષારોપણ, ખૂબ જ વૃક્ષો પણ વાવવા જોઈએ. અમે લોકો પણ આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને આ કરવું જોઈએ. બિલકુલ, આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીશું. તમે જણાવશો, શું કહેશો? મારું નામ કિરણ શેઠ છે. આજે જે આટલી બધી ગરમી વધી રહી છે તેનું તો એક જ કારણ છે, આ ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, જે આપણે બધા જાણીએ જ છીએ. અને પ્લાન્ટ આપણે બધા વાવવાની જગ્યાએ આપણે તોડી રહ્યા છીએ, તો પ્લાન્ટેશન જેટલું બને એટલું આપણે વધારવું જોઈએ, જેથી આપણને હવા બી શુદ્ધ મળે અને ગ્રીનરી બી થાય અને ઠંડક બી થાય. અને બને ત્યાં સુધી જો આજુબાજુમાં જવાનું હોય તો આપણે વ્હીકલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, ચાલીને જવું જોઈએ. અને એક ઘરમાં 5-5 ગાડીઓ જે છે એમાં આપણે થોડો કંટ્રોલ કરીએ તો આપણે આ પ્રદૂષણ બી ઓછું કરી શકીએ અને ગરમી બી થોડી ઓછી કરી શકીએ. શું એવું ખાસ કરી શકીએ કે જે ગરમીમાં દર વર્ષે વધી રહી છે, તો ઘટાડો કેવી રીતે લાવી શકીએ? મેં જેમ કહ્યું એમ ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, આપણે જોઈએ જ છે. અને આજકાલનો જે માહોલ છે કે આખા વર્લ્ડમાં જ આ બધું ચાલી રહ્યું છે, તો પ્લાન્ટેશન જેટલા બને એટલા આપણે વાવવા જોઈએ. આપણા ઘરની આજુબાજુ બી આપણે મોટા મોટા વૃક્ષો વાવવા જોઈએ. અને રસ્તાઓ પર જે એટલા બધા વ્હીકલ ચાલી રહ્યા છે એમાંથી જો થોડો આપણો કંટ્રોલ કરીએ, આપણે સરકારને કહીએ કે થોડો આમાં બી કંટ્રોલ થઈ શકતો હોય તો પ્રદૂષણ ઓછું થાય અને ગરમીનો મારો ઓછો થાય. આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું. તમે શું કહેશો, જે રીતે દર વર્ષે ગરમી સતત વધી રહી છે, શું કારણ તમે માની રહ્યા? મારું નામ જાગૃતિ શાહ છે. સેમ કે આજે ઘરમાં જેટલા મેમ્બર છે ને એના કરતાં વધારે વેહિકલો છે. આજે એટલું ઇઝીલી લોકો અફોર્ડ કરી શકે છે ને વેહિકલ, કે નાનામાં નાનો વ્યક્તિ હોય, ધારો કે ઓલા કચરા વાળવાથી માંડીને કરોડપતિ હોય, કોઈ બી ઇઝીલી આજે વેહિકલ લઈ શકે છે. બીજું એસી, એક જ ઘરમાં 4-4, 5-5 રૂમમાં એવી હોય, દરેક એપાર્ટમેન્ટમાં એટલા એસી હોય છે. એ એસી તમે ચાલુ કરો છો, એની બધી ગરમ હવા જે બહાર આવે છે તે બહારની હવા સાથે મિક્સ થઈ જાય છે. એનું બી એક કારણ છે કે પ્રદૂષણ વધે છે. વેહિકલ તો ઓલમોસ્ટ છે જ, અને જે કહીએ છીએ એ પ્રમાણે કે આજે શહેરને સારું કરતા વૃક્ષોને કપાતા જાય છે અને બિલ્ડિંગો બનતા જાય છે, તો મેઇન તો હરિયાળી ઓછી થતી જાય છે. સૌથી મોટું રીઝન એ છે. હરિયાળી ખૂબ ઘટી રહી છે, પણ તેવામાં હવે શું એવું કરી શકાય કે આપણે આને એક ઘટાડો થઈ શકે તાપમાનમાં, કઈ રીતે? એક અવેરનેસની જરૂર છે. ધારો કે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરો, આપણે બીજા બધા ઘણા કાર્યક્રમ કરતા હોય છે, તો મેઇન આ છે, બને એટલું તમે જેટલું વોક કરો, કે નજીકના એરિયામાં જવું છે તો વ્હીકલ ટાળો. એનાથી હેલ્થ બી સારી રહેશે ને વોકિંગ બી થશે, પ્રદૂષણ થોડું ઓછું થશે, પેટ્રોલનો થોડો ઘટાડો થશે.
અને આ યુદ્ધ ને આ બધું જે છે એમાં જો આપણે જ અવેરનેસ લઈને આપણે જ સારું કાર્ય કરે તો બેસ્ટમાં બેસ્ટ છે. એસીનો બને એટલો ઉપયોગ ઘટાડો. બિલકુલ ખૂબ સરસ વાત કરીને, ખાસ કરીને સુરતમાંથી અનેક લોકોના રિવ્યુ રહ્યા, પરંતુ ખાસ કરીને જે રીતે સતત ગરમી વધી રહી છે તેવામાં આપણી પણ ક્યાંક જવાબદારી છે કે કઈ રીતે આ પ્રદૂષણ જે રીતે સતત વધી રહ્યું છે એટલે તેમાં અટકાવવા માટે ફક્ત વૃક્ષારોપણથી જ નહીં પણ તેનું જતન ખરા અર્થમાં કરીએ તો ચોક્કસ આ જે રીતે ગરમીનું પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે તેમાં ઘટાડો લાવી શકાય છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. ભારતમાં જન્મવું એ દુષ્કર છે એવું કહેવામાં આવે છે. સંસ્કૃતિમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે દુર્લભને જન્મ ભારત દેશે. પરંતુ ભારતની જો સ્થિતિની વાત કરીએ તો હવે ભારતના નાગરિકોને આ ત્રણેય ઋતુનો અહેસાસ દરરોજ થતો હોય એમ લાગે છે. ભર ઉનાળાની અંદર ક્યાંક વરસાદ પડે છે તો ક્યાંક ને ક્યાંક શિયાળાની અંદર પણ વરસાદના માવઠાની આગાહી થતી હોય છે. ટૂંકમાં કહેવું હોય તો ગ્લોબલ વોર્મિંગના આ સમયમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ગુજરાતમાં અને ભારતમાં સમગ્ર વિસ્તારની અંદર ગરમીનો પ્રભાવ પડ્યો છે. ત્યારે ગરમીને લઈને કેટલો બધો બદલાવ આવ્યો છે. લોકો અત્યારે આ ગરમીમાં ત્રાહિમામ પોકાર્યા છે. ત્યારે ગરમીના વિષય ઉપર ચર્ચા કરવા માટે વડોદરા શહેરના MS યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું કે સર, સૌથી મહત્વની વાત છે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને માર્ચની શરૂઆત છે. આમ જોવા જઈએ તો એપ્રિલ મેમાંનો પ્રભાવ હોય, પરંતુ અત્યારથી જ ગરમી દેખાઈ રહી છે. શું કારણ હોઈ શકે આ ગરમી વધવાનું અને કેવી રીતે આપ જુઓ છો આ સમગ્ર જે બદલાવ આવ્યો છે તેને? ચોક્કસપણે તમારી વાત સાથે હું સહમત છું. કેટલાક વર્ષોમાં ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી પર્યાવરણનો જે બદલાવ આવ્યો છે અને ગરમીમાં જે વધારો થઈ રહ્યો છે એની પાછળ ભારતનું જે વિકસિત યાત્રા તરફનું જે કદમ છે, જેમાં ઔદ્યોગિકરણ અને જે વાહનોની જે વધતી સંખ્યા છે એનું પ્રદૂષણ અને એનું અલ્ટિમેટ ઇફેક્ટ પર્યાવરણ પર ચોક્કસપણે પડી રહી છે અને તાપમાન જે છે વધી રહ્યું છે. સાથે સાથે કૃષિમાં પણ તમે જુઓ તો આજકાલ જે મોટા વૃક્ષો તરફનું જે પ્રાધાન્ય છે ઓછું થઈ રહ્યું છે, એ પણ જે મૂળ પાસું છે આપણે ગણાવી શકીએ. ચોક્કસથી દેશની વાત કરીએ તો દેશનું જે કરોડરજ્જુ છે ને એ ખેડૂતો છે, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. આવા એટમોસ્ફિયરમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાત થતી હોય અને ગરમીનું પણ પ્રમાણ વધતું હોય તો ખેડૂતોને પણ એની અસર થતી હશે. શું કહીશો, ખેડૂતોની શું હાલત હશે અને તેઓએ શું કાળજી રાખવી પડે આવા સમયે? તો એમણે બધું બરાબર જ કહ્યું છે કે બિંગ અ કોમન મેન આપણને ગરમી ફીલ થાય છે, પણ ક્રોપની શું દશા છે એ ખેડૂતો જ જાણે છે. તો આઈ વુડ લાઈક ટુ ટેલ કે સ્પેશિયલી ઇન ગુજરાત જ્યારે તમે હીટ વેવની વાત કરો છો તો એ 2-3 રીતે અફેક્ટ કરે છે. સૌથી પહેલાં તો એ ક્રોપની યીલ્ડ ઘટાડે છે, એટલે કે એના ડિફરન્ટ ઝોન છે, પોલિએશન થાય, એનું ફ્લાવરિંગ થાય. ડ્યુરિંગ એ પીરિયડમાં જો તમે એને પાણી નથી આપતા તો અલ્ટિમેટલી એ ક્રોપનો પાક ઘટાડે છે, વિચ વિલ ડિરેક્ટલી અફેક્ટ ધ ઇકોનોમી. ઇફ આઈ ગો ટેકનિકલી તો સોઇલ મોઇશ્ચર ડિપ્લીશન થાય છે બીકોઝ ઓફ ધ હીટ વેવ. જમીનમાં જે પાણીનું પ્રમાણ છે એ ઓછું થાય છે, વિચ વિલ અલ્ટિમેટલી લીડ યુ અસ ટુ ધી ડ્રાઉટ કન્ડિશન. આપણે દુકાળ તરફ જઈ રહ્યા છીએ. સો ધીઝ આર ધ 2 મેજર પોઈન્ટ્સ કે જે ખેડૂતોને અફેક્ટ થઈ રહી છે. એક તો પાક ઘટી રહ્યો છે અને ઓવરઓલ તમારું સોઇલ મોઇશ્ચર ડિપ્લીટ થઈ ગયું છે. જો વધારે વરસાદ છે પણ હાયર ઇન્ટેન્સિટી વિથ અ સ્લોવર ડ્યુરેશન તો અલ્ટિમેટલી એ તમારું સોઇલ મોઇશ્ચર કોન્ટ્રીબ્યુટ કરી શકતું નથી. સો વી આર હેડિંગ ટુવર્ડ્સ ધ ડ્રાઉટ એન્ડ વી નીડ ટુ હેવ સમ પોલિસીસ ફોર દેટ. ચોક્કસથી બહુ સરસ વાત કરી. ખેડૂતોની ચિંતા એ કરવી જ રહી, નહીં તો આપણા ઘરમાં અન્નનો દાણો પણ નહીં આવે. પ્રોફેસર સાહેબ, મહત્વની વાત એ છે કે ખેડૂતોની સાથે સામાન્ય માણસને પણ હવે આ મુદ્દો સ્પર્શી રહ્યો છે, કેમ કે આવી ગરમીમાં, ભીષણ ગરમીમાં ધંધા રોજગાર પર પણ અસર થાય છે. એવું કહેવાતું હતું કે વડીલો એવું કહેતા હતા કે અમે બહુ દિવાળી જોયું. કદાચ આપના પછીની જનરેશનને આપણે એવું કહેવું પડશે કે અમે બહુ આકરો ઉનાળો જોયું. આમાં બધાને વિકાસ તો જોઈએ, ડેવલપમેન્ટ જોઈએ. મને તો હવે સરસ કાર જોઈએ. પહેલા કોળસા પર ટ્રેન ચાલતી હતી, હવે ઇલેક્ટ્રિકલ પર થઈ ગઈ. તો વપરાશ તો કરવાનું હોય, ડેવલપમેન્ટ તો જોઈએ, પણ કઈ જગ્યાએ કઈ વપરાશ કરવો જોઈએ એ મહત્વનું છે. હવે તમે પેટ્રોલ ડીઝલની ગાડી પર ડિપેન્ડ નહીં રહેવું પડે. હવે તમે ઇલેક્ટ્રિકલ વ્હીકલનો ઓપ્શન શોધવું જ પડશે. બીજું તમે એનર્જી, હવે ઇલેક્ટ્રિસિટી તો જોઈએ મોબાઈલ યુઝ કરવા માટે દરેક ક્ષેત્રમાં, ઇન્ડસ્ટ્રી હોય તે હોય, તો તમે વધારે ટાઇડ એનર્જી છે, નેચરલ એનર્જી અવેલેબલ છે, સોલર છે, વિન્ડ છે, આના યુઝ વધારે કરવું જોઈએ. તો તમે શું છે ડાયરેક્ટલી આપણે જે પર્યાવરણ છે આના જોડે મેચ થવું પડે. ને તો શું છે, પહેલા તમે કહેશો તો મારા જમાનામાં આવું હતું, પણ તમે બિલ્ડિંગ તો જોઈએ જ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જોઈએ જ. હવે તમે સપોઝ ટ્રેનનો ટ્રેક નાખવાનો હોય તો ઝાડ તો કાપવું જ પડશે, પણ આ પ્રમાણે તમારામાં ડેવલપમેન્ટ કરવું પડે. એટલી જ સંખ્યામાં તમને ઝાડ હોય એ બધા તમે જોવું પડે. પીવાનું પાણી દરેકને જોઈએ. પહેલા એક બકેટમાં બધું થઈ જતું હતું, હવે પાણી એટલું બધું જોઈએ કે શાવર યુઝ કરીએ છીએ.
પણ પાણીનું પ્રમાણ પણ તમારે જે થવું જોઈએ કે ભાઈ કેટલું વપરાય થવું જોઈએ, એટલે વેસ્ટ નહીં જવું જોઈએ. એટલે દરેક સેક્ટરમાં એવું છે કે તમે તમારી યોગ્ય રીતે એનર્જી યુઝ કરો તો બધું બેલેન્સ થઈ શકે છે. હજુ પણ સિવિક સેન્સની જરૂર છે, હજુ પણ એટલું બધું ખરાબ થયું નથી, પણ તમે સુધારી શકો હજુ. ચોક્કસથી ચેતી જવું જોઈએ, કેમ કે અત્યારના પરિણામો એ માણસને શીખ મળે એટલા માટે પૂરતા છે. સંસ્કૃતિબેન, ક્લાઇમેટ ચેન્જના વિષય ઉપર આપ અભ્યાસુ છો, ખરેખર ખૂબ ચિંતા કરો છો. વડોદરા માટે પણ ઘણીવાર તમે કાર્યક્રમો પણ યોજો છો. જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાંથી કેવી રીતે ઉગારી શકીશું આપણી જાતને? કેમ કે જે ગરમીનો માહોલ છે અત્યારે, આ પરિસ્થિતિ છે, હજી તો આખો ઉનાળો કાપવાનો છે. એકચ્યુઅલી આમાં શું છે કે જેમ બાકી બધાએ કીધું કે વિકાસ એ આપણે રોકી શકવાના નથી, બધાની જ ઈચ્છા છે, પણ એ વિકાસ વિચારશીલ વિકાસ હોવો બહુ જરૂરી છે. હવે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરીએ છીએ, એની માટે જે વૃક્ષો આપણે કાપી રહ્યા છે અને અર્બન હીટ આઇલેન્ડ ઊભા કરી રહ્યા છે, કારણ કે કોન્ક્રીટ જે આપણે છે તે વધારે ગરમી શોષે છે. તો એ જે બિલ્ડિંગ્સ છે કે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે, એ જો ગ્રીન ડેવલપમેન્ટ થાય, એટલે કે એમાં ગ્રીન મટીરિયલ્સ કે એનર્જી એફિશિયન્ટ મટીરિયલ્સ અથવા તો મટીરિયલ્સ જેની કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી હોય એવો જો આપણે ઉપયોગ કરીએ તો ઘણો ફેર પડી શકે છે. અને સાથે સાથે આ જે ક્લાઇમેટ ચેન્જની યાત્રા છે એમાં આપણે છે ને 5th ગિયરમાં ગાડી આગળ દોડાવી રહ્યા છે. એટલે દરેક વ્યક્તિએ વિચાર કરીને દરેક વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. બધા જો એક સાથે કામે લાગે ને તોય આપણી માટે રિવર્સ ગિયર માટે એક જ ગિયર છે, એટલે એની ઇફેક્ટ આપણને એકદમ દેખાય નહીં. એટલે એક બાજુ આપણે કન્ઝમ્પશન ફૂલ સ્પીડમાં કરી રહ્યા છીએ અને પ્રયત્નો આપણા ન જેવા છે, એટલે એને લીધે શું થઈ રહ્યું છે કે એ ઇફેક્ટ આપણને અત્યારે દેખાય જ નહીં. તો સૌથી પહેલાં જાગૃતિની જરૂર છે. ક્લાઇમેટ ચેન્જ શું છે અને હું પર્સનલી કેવી રીતે આમાં કોન્ટ્રીબ્યુટ કરી રહી છું. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે વોટ્સએપ મેસેજ ગુડ મોર્નિંગનો આપણે બધા ઉઠીને સવારે મોટાભાગના લોકો કરતા હોય છે, એનું પણ એક કાર્બન ફૂટપ્રિન્ટ છે કે તમે એક વોટ્સએપ મેસેજ કર્યો, એ ઉપર ગયો સેટેલાઇટ સર્વરમાંથી, પાછો તમારા બાજુના જ વ્યક્તિને આવ્યો. ઘણીવાર એવું છે કે સરસ જોક આવ્યો છે, હું તને ફોરવર્ડ કરું છું, રાઈટ? અરે ભાઈ તું વાંચી લે, એનાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું થશે. એટલે એવી રીતે નાની નાની દરેક વસ્તુ જે છે એમાં આપણે વિચાર કરવાની જરૂર છે, કન્ઝમ્પશનમાં વિચાર કરવાની જરૂર છે, અને દરેક વસ્તુ જે કરીએ છીએ એમાં કાર્બન ફૂટપ્રિન્ટ છે, એની અવેરનેસ આવે તો ઘણો ફેર પડે. ચોક્કસથી ખૂબ સરસ વાત કરી, કેમ કે જે ગ્લોબલ વોર્મિંગની જે અસરો છે એ હવે દેખાઈ રહી છે. પહેલા આપણે માત્ર વાતો કરતા હતા, પણ નાઉ વી ફીલ ધેટ કે હવે એ અનુભવી રહ્યા છે. બેને બહુ સરસ વાત કરી. આપનું શું કહેવું છે? કેમ કે જેનજીની જે નવી જનરેશન છે એના માટે કદાચ આ અસહ્ય ગરમી હશે, કદાચ આવનારી પેઢીને તમારે આના ઉદાહરણ આપવા પડશે. એ હું કહીશ કે જેમ જેમ અત્યારે જે ગ્રામ્ય વિસ્તારવાળા લોકો છે તો તેમને એ લોકો પણ હવે શહેરીકરણ તરફ આવી રહ્યા છે, ને ત્યાં પણ હવે જે ખેતર ને એ લોકો જેમાં અનાજ કામ કરીને અનાજ પકવી રહ્યા છે, તો એ પણ હવે એ લોકો પણ ખેતર વેચીને હવે મકાન લઈને પછી, એટલે એક પ્રકારે ગ્રીનરીનો વિનાશ થાય છે. તો હા, તો ત્યાં ચિંતા કરવી જોઈએ કે તમે વૃક્ષો, જો હવે તો વૃક્ષો સાવ ઓછા થઈ ગયા છે, તો મેઇન તો પોઈન્ટ એ છે કે વૃક્ષો વધારે વાવવા જોઈએ, જેનાથી વરસાદ પણ આવી શકે ને માણસને પણ ઠંડક મળી શકે છે ને બેલેન્સ પણ. ખૂબ સરસ વાત કરી કે વિદ્યાર્થી તરીકે આ કલ્પના પણ ખૂબ મહત્વની છે, કેમ કે દુનિયા માટે, સમાજ માટે જો કંઈ કરવું હશે તો મારે મારું પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવું પડશે. આપનું શું કહેવું છે આ ગરમીનો જે સમયગાળો છે એને કેવી રીતે જુઓ? ડેફિનેટલી જે અમારા પ્રોફેસર્સ અને મારી બેનપણીએ જે કીધું એકદમ સાચી વાત છે. હવે વોટર એટલે પાણી એ ઘણા બધા નેચરલ રિસોર્સિસમાંથી એક બહુ જ મહત્વનો એક રિસોર્સ છે, અને આપણે જેમ જોઈ રહ્યા છીએ કે એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. હવે અમારી જનરેશન તો આખી એઆઈ પર જ જાણે ડિપેન્ડન્ટ છે, બટ આ એઆઈના જે ડેટા સેન્ટર્સ છે એમાં જે અમાઉન્ટ ઓફ પાણી એને કૂલ કરવા માટે વપરાય છે, એકચ્યુઅલી ચિંતાજનક વસ્તુ છે. તો એ જે બેલેન્સ છે આધુનિકરણ અને નેચરલ રિસોર્સિસને બચાવવાનું, એ જાળવવું જોઈએ. તો એ રીતે કદાચ એનાથી હેલ્પ થાય. એટલે એનાથી અસરો ઓછી થશે. બહુ સરસ વાત કરી, કેમ કે આધુનિકરણના નામ પર નકરો વિનાશ થઈ રહ્યો છે, અને પરિણામ એક વ્યક્તિને લીધે કે બે વ્યક્તિને લીધે કે કોઈ સંસ્થાઓને કારણે આખા સમાજને, આખા વિશ્વને ભોગવવું પડ્યું. આપનું શું માનવું છે? કેવી રીતે ગરમીનો પ્રકોપ ઓછો કરી શકે?
દિવસે દિવસે ઇન્ડસ્ટ્રીકરણ વધતું જાય છે. જો આપણે તેમના જે વેસ્ટ વોટર છે, કેમિકલવાળા જે વોટર છે, કેમિકલ અમુક જે રાત્રે છોડે છે, કે કોઈ માનો કે વિશ્વામિત્રી નદી છે વડોદરાની, તો તેમાં બહુ જ બધા કેમિકલ આવી રહ્યા છે અને વિશ્વામિત્રીની આજુબાજુના જે ઝાડવા હતા તે દિવસે ને દિવસે ઓછા થતા જાય છે. અને વડોદરામાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે વૃક્ષો કોઈ પણ સિટી હોય ત્યાં ઓછા થતા જાય છે. તો તેના આપણે વધારે વૃક્ષો વાવવા અને તેના કારણે આપણે ગરમી કંટ્રોલ કરી શકીએ છીએ. અને જે બાકી વસ્તુ રહી કે લોકોની બહુ મહેચ્છા હોય છે કે ભાઈ મારી પાસે મારી પર્સનલ કાર હોય અને હું મારી પર્સનલ કાર લઈને બધી જગ્યાએ જાઉં, એવું ના કરવું જોઈએ. અને જાહેર પરિવહન જે છે, સરકાર દ્વારા જે બધા નિયમિત પરિવહન છે તેનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી પ્રદૂષણ ઘટાડી શકાય છે. ચોક્કસથી એટલે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કાર્બનનો જે પ્રમાણ છે હવામાં એ પહોંચતું થાય. આપનું શું માનવું છે કે વિદ્યાર્થી છો અને ભાવિ પેઢીને પણ તમારે કોઈક મેસેજ આપવો પડશે, કેમ કે જે પરિસ્થિતિમાંથી અત્યારે આપણે પસાર થઈ રહ્યા છે, કદાચ આવનારા સમયમાં જીવવું પણ દુષ્કર બનશે. શું કહીશું? હા, એટલે મારું એમ જ માનવું છે કે આપણે ટેકનોલોજીનો કે આગળ વધતા સમયનો ઉપયોગ કરીએ એના પ્રમાણે બધી વસ્તુ સાચી, પણ એક સસ્ટેનેબલ ટર્મ છે એના પર આપણે રહેવું જોઈએ કે આપણે એ રીતનો ઉપયોગ કરીએ કે આગળની પેઢીઓ માટે એ વસ્તુ ખૂટી જાય એ રીતે ન કરીએ. અને જે આપણી પાસે રિસોર્સિસ સોલાર ને વોટર ને છે કે જે પૂરા થઈ જાય એમ નથી, એના પર વધારે કરીએ ઉપયોગ. અને જે કોઈ આપણને ફેસિલિટીઝ મળે છે એને લક્ઝરી કરતાં નેસેસિટી માટે ઉપયોગ કરીએ તો એ વધારે સારું રહે. અને જે આપણા ફોસિલ ફ્યુલ્સ કે જે છે આપણે લોંગ ડ્રાઈવ પર નીકળી ગયા તો એ વસ્તુઓથી અસર થાય છે. હા, એમ તો બધા શોખ તરીકે પોતે પતાવીને નીકળી જાવ એમ ના હોવું જોઈએ, ફ્યુચર જનરેશનનો વિચારવો જોઈએ. ચોક્કસથી નવી પેઢી માટે પણ વિચાર કરવો જોઈએ, લોકોએ એની શરૂઆત કરવી પડશે. નિકુલભાઈ, મહત્વની વાત, બહુ સરસ ચર્ચાના અંતે એક વાત તો એવી આવી કે ચેરિટી બિગિન ફ્રોમ હોમ. આપને જો શરૂઆત નહીં કરીએ તો કદાચ આ બદલાવ નહીં આવે. અલ્ટિમેટલી આ જે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે પ્રત્યેક નાગરિકને, કયા કારણો મુખ્ય હોઈ શકે ને એને કેવી રીતે તમે જુઓ છો? બદલાવ તો આવશ્યક છે, અન્યથા પરિણામ ભોગવવું પડશે. જળ, જંગલ અને જમીન પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલી એક એવી વિરાસત છે કે મનુષ્યને જીવન સારી રીતે જીવવા માટે ખૂબ જરૂરી છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ બધી વસ્તુનો જે રીતના વ્યય થઈ રહ્યો છે અને એ ખાસ કરીને મનુષ્યો દ્વારા જ થઈ રહ્યો છે, એના ભાગરૂપે દરેક મનુષ્યને આજે જે જીવનની અંદર તકલીફો પડી રહી છે આપણે સૌ સામાન્ય વ્યક્તિઓ જોઈ રહ્યા છે. અને એ જો આપણે બચાવવું હોય તો આજે સૌએ આપણે પ્રણ લેવો પડશે કે જળ, જંગલ અને જમીનને આપણે કેવી રીતના સાચવીશું, જેના લીધે આવનારા વર્ષોમાં આવનારી પેઢીને અને આપણા પછી જે લોકો હશે એમને એની એ જ રૂપમાં મળે, જેના લીધે આપણે સૌ સારી રીતે જીવન જીવી શકીએ. બાકી અહીંયા તમે જુઓ, સરકાર એના પોલિસી બનાવે છે, NGO એના કામ કરે છે, વોલેન્ટિયર્સ પોતાની રીતે ઝાડો વાવે છે, પરંતુ એના જે રૂપ અને એના જે અસરો છે એ આપણને જોવા નથી મળી રહ્યા. તો એના માટે ખાસ આજે જે તમે આ મુદ્દો લઈને આવ્યા છો તો દરેકને અપીલ કરવામાં આવે કે તમે આ વિષય પર ચિંતિત થાઓ. ચિંતિત થયા પછી જળ, જંગલ અને જમીનની જે આપણી વારસો છે એને કેળવવા માટે આપણે શું કરી શકીએ, સૌ ભેગા મળીને પ્રણ લઈશું તો ડેફિનેટલી જીવનની અંદર આપણે સારી રીતે જીવી શકીએ. ચોક્કસથી દર્શક મિત્રો, આ તમામ જે લોકો છે આ જોડાયેલા ચર્ચામાં એ પ્રાધ્યાપક છે, વિદ્યાર્થીઓ છે, પરંતુ સૌથી મહત્વની વાત કે એ લોકો કંઈક વિશેષ ચિંતા સાથે આ વિષય ઉપર ચર્ચા કરી છે, કેમ કે આવનારી જે પેઢી છે એ પેઢીને આ તમામ પરિણામોથી જો બચાવવા હશે, તેની અસરોથી બચાવવા હશે તો ચિંતા કરવી રહી. અને જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, આ ગરમીથી બચવા માટેના જે મુદ્દાસર તે લોકોના ઉપાયો છે, ઉપાયોને પણ અમલીકરણ કરવાની શરૂઆત કરવી પડશે. પરંતુ પહેલા તો શરૂઆત મારાથી જ કરવી પડશે અને પર્યાવરણને સંતુલિત કરવા માટે, પર્યાવરણને બચાવવા માટે બનતો પ્રયાસ જો હું અને મારા પરિજનો કરીશું તો કદાચ દુનિયાની અંદર એના પરિણામો પર નક્કર જોવા મળશે, એમાં કોઈ સંદેહ નથી. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. સમગ્ર ગુજરાત સહિત તેમજ ભારત દેશમાં, સમગ્ર ભારત દેશમાં છે તે આજથી ઘણા સમયથી છે તે ગરમીનો પારો છે તે આસમાને પહોંચી રહ્યો છે, ત્યારે અનેક શહેરોમાં છે તે અત્યારથીનું તાપમાન છે તે ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. તેમજ હાલ જે રીતે ગામડાઓમાં પણ છે તે ખાસ તો તાપમાન છે તે પારો વધી રહ્યો છે, ત્યારે આપણી સાથે રાજકોટવાસીઓ છે તેમની સાથે વાત કરીશું. કાકા, અત્યારે દિવસે ને દિવસે ખૂબ દર વર્ષ કરતાં પણ આ વર્ષે ગરમી વધારે આવે છે, તેવું દર વર્ષે થતું હોય છે. આની પાછળના મુખ્ય કારણો શું હોય છે? એની પાછળનું મારા માનવા પ્રમાણે કારણ એવા હોઈ શકે કે એક તો જાણે ગ્લોબલ વોર્મિંગ જે ચાલી રહ્યા છે એની ઇફેક્ટ પણ દેખાઈ છે, કારણ કે દર વર્ષે વેધરમાં ઇફેક્ટ અલગ અલગ પ્રકારની જોવા મળે છે. એનું કારણ હું મારી દ્રષ્ટિએ છે ને ગ્લોબલ વોર્મિંગ માનું છું. પ્લસ પર્યાવરણની પણ જે કાંઈ જાળવણી થવી જોઈએ એ નથી થતી, વૃક્ષો વાવવા જોઈએ એ નથી વાવવાતા,
વૃક્ષો જે છે એ પણ એનું નિકંદન કાઢી નાખવામાં આવે છે. એ પણ એક ગ્લોબલ વોર્મિંગમાં એક મોટી નિશાની છે. એનું પણ જે તે ઓથોરિટી અને સત્તાવાળાઓએ આ બધું ધ્યાન રાખવું જોઈએ. પર્યાવરણ પાછળ બજેટ ફાળવવું જોઈએ. પર્યાવરણને વિકાસ કરવો જોઈએ એવું મારું માનવું છે. કાકા, અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યું છે તાપમાનમાં દર વર્ષ કરતાં આ વર્ષે, પણ એનું મુખ્ય પાછળનું કારણ શું? કારણ તો વૈજ્ઞાનિકોને ખબર હોય, પણ ગ્લોબલ વોર્મિંગની હિસાબે હોવું જોઈએ એવું મારું માનવું છે. કાકા, આનો ઉપાય શું છે? આનો અત્યારે દિવસે ને દિવસે સિટી તેમજ હવે ગામડાઓમાં જીઆઈડીસી પણ બનાવવામાં આવતી હોય છે. તેના હિસાબે ગરમીનો મારો છે તે ખૂબ વધી રહ્યો છે. ખાસ તો વૃક્ષો છે તે પણ ઘટી રહ્યા છે. ઔદ્યોગિકરણમાં થોડો ઘટાડો થવો જોઈએ અને બીજી ઉર્જા જે છે નેચરલ ઉર્જા બાયો એનો વધારે ઉપયોગ કરે તો ઘણો ફેર પડી શકે ગ્લોબલ લેવલે. તો કઈ રીતે અત્યારે દિવસે ને દિવસે ખાસ તો તાપમાનમાં ખૂબ વધારો આવી રહ્યો છે? દર વર્ષ કરતાં પણ આ વર્ષે પણ અત્યારથી જ શરૂઆતમાં ખૂબ તાપમાન વધારે છે. શું કહેશો? એનું કારણ છે આ કંઈ ચિંતાનું કંઈ નથી, વર્ષોની પ્રોસેસ છે અને દિવસે હજી વધવાનું જ છે. ત્યાં સુધી પર્યાવરણનું ધ્યાન નહીં રાખવાનું. હવે આમાં કોઈ સુધારો થાય એવું લાગતું નથી. 50 ડિગ્રી સુધી પહોંચી જશે. આપણે તાપમાનને ઘટાડવું હોય હવે તો કઈ રીતે આખું કરવું જોઈએ? કારણ કે હવે વૃક્ષો પણ ઓછા રહ્યા છે શહેરોમાં. વૃક્ષો આપણે માની છીએ ઓછા થાય છે ભાઈ, એટલા સામે એટલા વવાય છે, નિયમો છે, પણ આ 100 વર્ષની પ્રોસેસ છે. આ ધીમે ધીમે નોર્થ પોલ ને સાઉથ પોલના બરફના ઓલા ઓગળે છે બધા. કાકા, કઈ રીતે તમે કહેશો? કારણ કે ખૂબ જ ગરમી વધી રહી છે અત્યારથી જ. અત્યારે પણ ક્યાંય શહેરોમાં બેસા જ શકતા નથી. આપ કઈ રીતે જુઓ છો આ મુદ્દાને? ખરેખર ખૂબ જ ગરમીનો પ્રવાહ વર્લ્ડ લેવલે પર્યાવરણને આ બધું દૂષિત બનતું જાય છે. એના માટે જેમ મારા કલીગે કીધું કે ભાઈ 100 વર્ષની પ્રોસેસ, એ સત્ય વાત છે. જો લોકો જાગશે નહીં તો હજી વધારે ખરાબ પરિણામો આપણે ભોગવવા પડશે. માટે અત્યારે જે તે દેશો અને ખુદ પબ્લિકે જાગૃત બની ઝાડો વાવવા અને પ્રદૂષણો ઓછા કરવા એના તરફ જવું જોઈએ. તાપમાનને ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ? લોકોને શું કરવું જોઈએ? લોકોએ પોતાની રીતે વૃક્ષો વાવવાથી માંડી અને પોતે એવું ધ્યાન રાખવું જોઈએ કે આપણે આ પ્રદૂષણોમાં આપણે પેલું ન કરી શકીએ કાંઈ નહીં, પણ એને આને આ સ્થિતિમાં રાખવા માટે આપણે પોતે પ્રદૂષણો આયોજવાનો જોઈએ જાતે કરીને. ખૂબ ધન્યવાદ. તો આ હતા લોકો કે જે કહી રહ્યા છે કે ખૂબ જ છે તાપમાનમાં છે તે વધારો આવી રહ્યો છે, તેમજ ખાસ તો પોલ્યુશનના લીધે છે તે આનો હિસાબે ગ્લોબલ વોર્મિંગ છે તેના હિસાબે સતત છે તાપમાનમાં વધારો આવી રહ્યો છે. તેમજ લોકોને અત્યારે સમજૂતીથી પોલ્યુશન છે તે ઓછું કરવું જોઈએ અને વૃક્ષોની પણ વધારે વાવણી કરવી જોઈએ તેવું રાજકોટવાસીઓ કહી રહ્યા છે. અને સમાચાર પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ. પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં આજે વાત કરવાની છે કે સતત ગરમીમાં વધારો કેમ થઈ રહ્યો છે, અસહ્ય ગરમી કેમ પડી રહી છે. તો આપણી સાથે કેટલાક ગામડાના લોકો જોડાયા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. જે રીતે વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે, 3 ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, સતત ગરમી છે, ચાલુ વર્ષે બી ગરમી પડવાની છે એવી આગાહી છે, શું કહે છે? એનું મુખ્ય કારણ આપણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જે કરીએ છીએ એ છે. એના લીધે આપણે ખેતીની જમીન ઓછી થતી જાય છે, એ બધું ઇન્ડસ્ટ્રીયલમાં પ્લોટિંગ થઈને ડેવલપ થતું જાય છે. એના લીધે જે ખેતરના છેડાપાડા પર જે ઝાડવા હતા એ કાપીને ટોટલ બાંધકામ માટે જમીન જતી રહેવાની છે. જો બાંધકામમાં આરસીસી કોન્ક્રીટનું જો થવાનું છે તો ગરમી વધવાની જ છે. નેચરલ જે આપણે વાતાવરણ હતું માટીને એની જગ્યાએ આપણે બ્લોક નાખી કે આરસીસીના રસ્તા બનાવીને બધું કોન્ક્રીટનું કરી દીધું તો પછી એનું ગરમી વધવાની જ છે. બીજું કે આપણે જે એસી વાપરીએ છીએ, પહેલાં ગામમાં 1 કે 2 એસી હતા, હવે ઘર દીઠ 4-4, 5-5 એસી છે. એ બી મુખ્ય કારણ છે એ ગરમી વધવાનું છે. પ્રધાનમંત્રી દેશ વિદેશની મુલાકાતે જાય ત્યારે ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરે, પર્યાવરણની ચિંતા કરે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર જે કામગીરી થવી જોઈએ એ થાય છે? ગ્રાઉન્ડ લેવલ પર તો ચોપડામાં વાત થાય છે કે આટલા 1000 વૃક્ષ વાવ્યા, આટલા 1000 વૃક્ષ વાવ્યા,
એકચ્યુઅલી ગ્રાઉન્ડ પર આવીને ચેક કરે કે વાવ્યા તો બરાબર, વાવણી તો થાય જ છે, પણ એ મોટા કેટલા થયા છે એમાંથી કદાચ મારી ગણતરી પણ 1% જો મોટો થઈ જાય ને તો બી આપણું ગ્લોબલ વોર્મિંગ 50% થઈ જાય. ગવર્મેન્ટ જેટલા વૃક્ષ આવે છે એના 1 થી 2% જો મોટા થઈ જાય વૃક્ષ તો બી ગ્લોબલ વોર્મિંગમાં 1 થી 2% ફેર પડી જાય. આમ તો સામાન્ય રીતે ગ્લોબલ વોર્મિંગની અસર માનવામાં આવતી હોય છે, પરંતુ સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને વાતાવરણમાં જે બદલાવ છે તેને લઈને આપણી સાથે વડીલો છે, આપણે એમની સાથે વાત કરીએ. વર્ષોથી અનેક વાતાવરણ જોયા છે, ચોમાસું હોય, ઉનાળો હોય, શિયાળો હોય, ઋતુઓનો તમે અનુભવ કર્યો છે. તમને અનુમાન મારો કે આ તિથિમાં આ ઋતુ રહેવાની છે, પણ સતત ગરમી વધી રહી છે. શું માનવું? એનું કારણ એક જ છે કે અતિશયોક્તિ વિકાસની જે વિકાસ છે એને જે મર્યાદાની અંદર જે ઝાડ છે, પશુ પક્ષીઓ છે, એને જે સાચવવા જોઈએ એને નેવે મૂકીને આ લોકો આ કામ કરી રહ્યા છે. અને પર્યાવરણની જાળવણી ખાસ જરૂરી છે. તમે ખાલી સિંહોને રક્ષણ આપો પણ ગામડામાં રહેતા અભણ અબૂઢ માણસો બિચારા રીબાય છે ટીબીથી, કેન્સરથી, એનું તમારે ધ્યાન આપવું જરૂરી છે. એનું કેન્સર થવાનું કારણ આ પ્રદૂષિત પાણી, હવામાનમાં પ્રદૂષણ છૂટે છે અને એનું કોઈ કહેવાવાળું નથી. અને બધાને સમજ એવી છે કે અમે આ વિકાસના પંથે જઈ રહ્યા, પણ ખરેખર અધોગતિ છે અને એના માટે આ પગલાં લેવા જરૂરી છે. અને પોલ્યુશન વિભાગે આમાં કઈ કામગીરી કરી દેખાતી નથી, એટલે એના પર એક પ્રશ્ન છે. આમ તો સામાન્ય રીતે પર્યાવરણની જાળવણીની વાત આવે એટલે સરકારનું એક વિભાગ છે જીપીસીબી, એ કામ કરતું હોય છે, પરંતુ આ વિસ્તારમાં પ્રદૂષણ ઉદ્યોગો ઓકી રહ્યા છે, સતત ઝેર ઓકી રહ્યા છે અને વૃક્ષો છે તે રાત દિવસ કપાઈ રહ્યા છે વિકાસના નામે. તો એનું કારણ પણ તેઓ માની રહ્યા છે. આપણી સાથે ગામના એક આગેવાન છે. જે રીતે ગરમી સતત વધી રહી છે, શું માનો? આજની ગરમી એટલે એક દિવસની અંદર 3 ઋતુનો અનુભવ થઈ જાય છે. જાણે કે સવારના ઠંડી છે, બપોરે ગરમી છે, પુષ્કર અસહ્ય. પુષ્કર કરતાં આજે માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને અત્યારે આપણને મે એપ્રિલ જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આનું કારણ છે કે તમે કહો તેમ પ્રદૂષણ છે અને જે વૃક્ષનું આજે નિકંદન નીકળી રહ્યું છે. જે વર્ષો જૂના વૃક્ષો હતા ત્યાં આગળ વિકાસના નામે છે રોડ બનાવો, રસ્તા બનાવો, બ્રિજ બનાવો, મેટ્રો ચલાવો, એક્સપ્રેસ રોડ બનાવી દો, બધાને પૈસા મળે છે, પણ ત્યાં જે જંગલ હતું આજે જંગલનું તો નામ નિશાન નીકળી ગયું છે. જંગલ ખાલી કહેવાનું રહી ગયું છે. આજે કેટલાઓ એકરની અંદર જંગલ હતા એ બધા સાફ થઈ ગયા છે. આની અસર વિકાસમાં તો સારું દેખાય છે, પણ જે માણસના શરીર ઉપર, પ્રકૃતિ પર જે થવી જોઈએ એ ખૂબ ખરાબ અસર થઈ રહી છે. આના લીધે માણસોનું આયુષ્ય પણ હવે ઓછું થઈ ગયું છે. પહેલાં 80, 90, 100 વર્ષનું આયુષ્ય આવતું હતું, આજે ધીરે ધીરે 60 વર્ષનું આવી ગયું છે. એટલે સરકારો એક તરફ એવું કહે છે કે ગ્લોબલ વોર્મિંગની ચિંતા છે, પર્યાવરણની ચિંતા છે અને આખું વિશ્વ 3 મોટી યુદ્ધ લડી રહ્યું છે. જે રીતે બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યા છે તો આનાથી પર્યાવરણને કેટલી અસર? પર્યાવરણને ખૂબ મોટી અસર થાય છે. કેમ કે આજે યુદ્ધ જે ચાલી રહ્યું છે એ કેમિકલ યુદ્ધ ચાલી રહ્યું છે. એ ખાલી તોપ ગોળા ફોડવાથી નથી ચાલ્યું. કેમિકલ યુદ્ધના હિસાબે આખું વાતાવરણ ચેન્જિંગ થાય છે. જે ઓઝોન વાયુ હતું એની અંદર ગાબડા નથી પડતા. આજે મોટા મોટા આખા મોત એકદમ ફૂલ તૂટી ગયું છે. આપણું જે પૃથ્વી અને જે વાતાવરણ વચ્ચે જે ઓઝોન વાયુનું કવર આવતું હોય એની અંદર મોટા ગાબડા પડી ગયા છે. એના લીધે અસહ્ય ગરમીનો એવું માનો કે એના માટે જવાબદાર આપણે લોકો? સવાલ જ નહીં. એની અંદર મનુષ્ય એવું પ્રાણી છે જે આજે વિકાસની પણ અધોગતિ તરફ જઈ રહેલો છે. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, બદલાવ કરી શકે અને અનેક વસ્તુ આ માનવ કરી શકે, પરંતુ છેલ્લા કેટલા સમયથી અધોગતિ તરફ વિશ્વ જઈ રહ્યું છે. કારણ કે યુદ્ધો ચાલી રહ્યા છે અને હાઇડ્રોજન બોમ્બથી લઈને જે બોમ્બનો ઉપયોગ થઈ રહ્યો છે તે પર્યાવરણ માટે પણ ઘાતક છે અને આવનાર સમય છે તે માનવ માટે મહા મુસીબત લઈને આવવાનું છે. કારણ કે ચારે તરફથી આ માનવ છે તે મોતની સમીપ જઈ રહ્યો છે. પર્યાવરણ એનું રૂપ બદલાવી રહ્યું છે. માનવ છે તે અંદરો અંદર લડવામાં વિસ્ફોટ કરી રહ્યો છે અને સતત આવનારો સમય છે તે કપડું સાબિત થવાનું છે. તમે શું માનો છો ગરમીને લઈને? અમે ગરમીને લઈને એવું માનીએ છીએ કે જે વૃક્ષો છે એની જાળવણી કરવી જોઈએ, એ કપાવવાની જોઈએ. જે સરકાર જે વન વિભાગની જે કામગીરી છે, જે વૃક્ષારોપણ એ કરવું જોઈએ ને એ જે કાપી નાખે છે એના લીધે પછી આ બ્લોક છે, પછી આરસીસી છે, એના લીધે તાપમાન વધી રહ્યું છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે બ્લોક છે તેને ગામની સુંદરતા માટે મૂકવામાં આવતા હોય, પણ વરસાદની અંદર પાણી વહી જતું હોય છે અને પાણી જે જમીનમાં ના જાય તો પાણી જમીનના સ્તર નીચા જાય. તો આનાથી અસર થતી હોય તો પર્યાવરણને અસર થાય. પર્યાવરણને અસર થાય છે આના લીધે.
શું અપીલ કરશો સરકાર? અમારે એવું કહે કે સરકારને કે જ્યાં બ્લોકથી જે વાત કરી છે ને આરસીસી જે બનાવી છે એના કરતાં જે વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું શુદ્ધિકરણ કરે તો આ વાતાવરણ ને ગરમી ઓછી થાય. આવનારો સમય છે પડકારજનક સમય છે, બધા કામ ધંધામાં વ્યસ્ત છે, પરંતુ સમય બળવાન છે. હું તમને એક જ સવાલ છેલ્લો પૂછીશ કે પર્યાવરણની જાળવણી કરવી હોય, ગ્લોબલ વોર્મિંગથી બચવું હોય તો આપણે એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ? વૃક્ષારોપણ. સરકારને શું કહેશો? સરકારને વૃક્ષારોપણ કરે એમાં સહાય કરે ને જે કેમિકલ ફાર્મિંગ થાય એ બંધ થાય ને નેચરલ ફાર્મિંગ ચાલુ કરે. ઓટોમેટિક અળસિયા વધવાનું ભૂગર્ભ જળ વધવાનું જ છે. જે રીતે સતત ઋતુઓમાં બદલાવ આવી રહ્યો છે અને ગરમી સતત વધી રહી છે અને હવામાન ખાતાએ ચાલુ વર્ષે એવું કીધું છે કે આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડવાની છે અને આની અસર છે એ જોવા મળવાની છે. માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ માર્ચ મહિનામાં અગમજવાળા જોવા મળી રહી છે, કારણ કે ઘરની બહાર પણ બપોરના સમયે નીકળી નથી શકાતું એટલી ગરમી છે. અને બીજી તરફ પર્યાવરણની જે વાતો થઈ રહી છે, ગ્લોબલ વોર્મિંગની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે, ત્યારે સરકારોએ આગળ આવવું જોઈએ અને પર્યાવરણની જાળવણી માટે જનજાગૃતિ અભિયાનની જરૂર નથી, પણ જમીન પર દેખાય એવા કામ કરવા પડશે. નહીં તો આવનાર સમય માનવ છે કે દિન પ્રતિદિન મોતની સમીપ જઈ રહ્યો છે એવું આ વિસ્તારના લોકો કહી રહ્યા છે, ત્યારે સરકારે પણ હવે ઊંઘમાંથી જાગવાની જરૂર છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24, સુરત. હજી માંડ શિયાળો પૂર્ણ થયો છે અને ત્યારે જ અચાનક જ ગરમીનો જે કહેર જે છે તે જોવા મળી રહ્યો છે. આવો જાણીએ પ્રદેશની વાચામાં અમદાવાદીઓનું શું કહેવું છે જે વધતી જતી ગરમીને લઈને. એનું કારણ પોલ્યુશન વધારે છે, ઝાડવા કપાઈ જાય છે બધા અને ઝાડ બીજા કાપાય છે એટલા ઉમેરાતા નથી. એનું કારણ પહેલાં શું છે, ગામડામાં માટીના ઘર હતા એને લીધે ગરમી ઓછી લાગતી હતી અને અત્યારે આમાં બધા વૃક્ષો કપાવવા માંડ્યા અને માટીના જે ઘર હતા એ બધા પાકા મકાન થવા માંડ્યા, એના લીધે ગરમીનું પ્રમાણ વધી ગયું. ગરમી ઓછી થાય એના માટે તો તમારે પહેલાં તો ઝાડ વધારે રોપવા પડે, પછી એના માટે તમારે પાણીના સ્ટોર્સ થોડા વધારવા પડે, એવું કંઈક કરવું પડે. ગ્રીન એરિયા ઓછો થઈ રહ્યો છે કન્ટિન્યુઅસલી. ડેવલપમેન્ટના નામે જે ગ્રીન બેલ્ટ્સ હતા એમને હવે કન્સ્ટ્રક્શન ઝોનમાં કન્વર્ટ કરી દીધો છે, તો 12-14 માળની બિલ્ડિંગ્સ બને છે અને જે નવા વિસ્તારમાં મ્યુનિસિપાલિટી જે ઓક્સિજન પાર્ક અને જે પાર્ક ડેવલપ કરે છે, આ રીતે જૂના વિસ્તારમાં બી એમને જે રિઝર્વ પ્લોટ્સ છે આ મતલબ પ્લાન્ટેશન માટે અને ગાર્ડન માટે રાખવું જોઈએ. અને અત્યારે શું છે કે ચારે બાજુ તોડફોડ ચાલે છે, રોડ્સ ચાલે છે, તો પોલન ગ્રેનનો સિઝન છે પ્લસ આ તોડફોડનું પોલ્યુશન છે, એના લીધે ઓલરેડી એવો થ્રોટ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન ચાલે છે કે 20-30 દિવસ સુધી ઠીક થતું નથી. બરાબર, એની સામે એક ચેલેન્જ આ ગરમી બી છે. ગરમી વધવાનું કારણ એક તો પ્રદૂષણ પર છે, પછી આમ તો જુદે આ પ્રશ્ન ગંભીર વૈશ્વિક રૂપે ચાલી રહ્યો છે અને એમાં મેઇન કારણ છે તો પ્રદૂષણ બી છે, બીજું વૃક્ષો કપાઈ રહ્યા છે અને આમ જો ગ્લોબલ વોર્મિંગનો ઇસ્યુ ચાલી રહ્યો છે કારણમાં. અને એનું મેઇન કારણ છે આજના દિવસે જે ડેવલપમેન્ટના કારણે આપણે વૃક્ષો જો ઓછા થઈ રહ્યા છે, કપાઈ રહ્યા છે, રોડ રસ્તા બની રહ્યા છે, જેના કારણે ગરમી વધવા માંડી છે, જમીન રહી નથી. એના કારણે મેઇન કારણ એ છે અને કોન્ક્રીટના જંગલો બની ગયા છે અત્યારે સિટીમાં, જેથી કરીને ગરમી વધી રહી છે અત્યારે. મેઇન કારણ તો આમ કહીએ ને તો મેઇન ડેવલપમેન્ટ આપણું કહીએ છીએ કે વ્યક્તિ વિકાસની ગતિમાં દોડી રહ્યા છે અને આપણે સુખ અને સગવડ ભોગવવા માટે એક આંધળા બની રહ્યા છીએ. એના કારણે આપણે ડેવલપમેન્ટની અંદર જે વૃક્ષો કપાઈ રહ્યા છે, દિવસે દિવસે સિટીની અંદર જે ગામડાઓ ઘટી રહ્યા છે, લોકો ગામડાઓથી સિટીમાં પરિવર્તનમાં અહીંયા ટ્રાન્સફર થઈ રહ્યા છે, એટલે સિટીઓનો વિકાસ કરવા જરૂરી બની ગયા છે, જેના કારણે દિવસે ને દિવસે કોન્ક્રીટના જંગલો મોટા થઈ રહ્યા છે, જે જમીનો ખુલ્લી જમીનોથી એ ઘટવા માંડી છે, વૃક્ષો કપાઈ રહ્યા છે અને રોડ અને રસ્તા બની રહ્યા છે એના કારણે. અને બીજું કે પાણી જે કુદરતી રિસોર્સ છે એનો યુઝ આપણે જે કરવો જોઈએ એના કરતાં વધારે ઉપયોગ કરી રહ્યા છે, એ આપણી જે લિમિટેડ છે એ થોડું જાણવાની જરૂર છે. એના કારણે આ બધી ગરમી વધી રહી છે. ઉનાળામાં દર વર્ષે ગુજરાતની અંદર ગરમી વધી રહી છે, મુખ્ય કારણ છે વાહનોનું. દર વર્ષે જેટલું ઉપયોગ થાય કે ડબલ થતું જાય છે, એના હિસાબે પોલ્યુશન વધી રહ્યું છે, ધુમાડા બહાર નીકળી રહ્યા છે. બીજું, ચારે તરફથી હરિયાળી ઓછી થતી જાય છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, એની સામે વૃક્ષો ઉગતા નથી, બીજા વાવેતર થતું નથી. હવે તો ગામડામાં બી એ પરિસ્થિતિ આવી ગઈ છે
કે જ્યાં ડેવલપના નામે મોટા બિલ્ડિંગો ચણાઈ રહ્યા છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, મેદાનો ઘટાવાઈ રહ્યા છે અને ત્યાં મોટા મોટા બિલ્ડિંગો ઊભા કરી દેવામાં આવ્યા છે. વધુમાં વધુ જવાબ તો આજે બધા પેટ્રોલથી ડીઝલથી ચાલતા વાહનો છે એનો સતત લોકો ઉપયોગ કરી રહ્યો, એનો વધારો થઈ રહ્યો છે. બીજું, વૃક્ષો કપાઈ રહ્યા છે. જે ટકાવારીમાં વૃક્ષો કપાય એની કરતાં બિલકુલ 50% બી નથી વાવણી થતી વૃક્ષોની. લીલોતરી ઓછી થતી ગઈ છે, મેદાનો થઈ રહ્યા છે, બિલ્ડિંગો બની રહ્યા છે અને ચારે તરફ કન્સ્ટ્રક્શનના ડેવલપમેન્ટમાં કન્સ્ટ્રક્શનો, રોડ ખોદાઈ ગયા છે, ધૂળ, માટી, પ્રદૂષણનો બહુ જ વ્યય થઈ રહ્યો છે, ઉભરાઈ રહ્યું છે પ્રદૂષણ ચારે બાજુથી. ગરમીથી બચવા માટે તો પહેલાં તો આપણે દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવવું જરૂરી થઈ ગયું છે. હવે ગુજરાતમાં સતત ગરમી વધી રહી છે, એનું મેઇન મુખ્ય કારણ છે પર્યાવરણ પરિબળો એટલે મેઇન એમાં આપણું જે ગ્રીનરી છે, ઝાડ જે વર્ષો પહેલાં આપણા વડીલોએ જે વાયેલા એ વડીલોનો અત્યારે એનું નિકાલ કરવામાં આવે છે. જો નડતા હોય તે કાપી નાખવામાં આવે છે, જેના લીધે જે ગ્રીનરી છે પર્યાવરણ ઓછું થતું ગયું, એટલે એના લીધે આપણને ગરમી હવે વધતી જાય છે. તેના માટે તમને કયું કારણ વધુ જવાબદાર લાગે છે? વધુ જવાબદાર હવે અત્યારે ઘર દીઠ ઘરમાં 2-3 એસી આવી ગયા. એ એસીની ગરમ હવા અત્યારે બધું એટલે કેટલું બધું એની ગરમી બહાર નીકળે, એટલે પ્રદૂષણ તો બહુ જ ખરાબ છે હવામાન થોડું એમ. ગરમી વધી રહી છે ગુજરાતમાં, સૌથી વધારે શું કહીશ? ગરમી વધી રહી છે તો આપણે જે આ વૃક્ષો કાપે છે એવું કાપવું ન જોઈએ, જેથી પ્રદૂષણ વધી શકે છે. એટલે આપણે લીલી વનસ્પતિ, ઝાડ આપણે વાવવા જોઈએ, જેથી પ્રદૂષણ પણ ઓછું થઈ શકે છે અને આપણી સ્વાસ્થ્ય પણ સારી રહી શકે છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં પણ ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. ગરમી વધવાના મુખ્ય કારણોમાં તો ખાસ આપણે જોઈએ તો ઔદ્યોગિકરણ જે છે એના કારણે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન નામનો જે ગેસ એના કારણે જે ગરમી છે વાતાવરણમાં શોષાવી જોઈએ એટલી નથી શોષાતી ને એના કારણે પૃથ્વીનું વાતાવરણ જે તાપમાન છે એ ગરમ થઈ રહ્યું છે. બીજી બાજુ વૃક્ષોનું જે આવરણ હતું જે પૃથ્વી ઉપર એ પણ ખૂબ જ ઘટતું જાય છે. આખા વિશ્વમાં માત્ર 7-8% જેટલા જંગલો બચ્યા છે, જેના કારણે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળે છે. બીજું કે ઔદ્યોગિકરણના કારણે પણ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. વાતાવરણમાં જે ઉદ્યોગો દ્વારા ગેસ છોડવામાં આવે છે એ ખૂબ જ હાનિકારક ગેસ હોય છે, જે ગરમીનું શોષણ નથી કરતો અને ગરમીને વધુ રિફ્લેક્ટ કરે છે. એના કારણે ગરમી વધતી જાય છે. શહેરીકરણના કારણે મોટાભાગે દરેક શહેરોમાં ડામર અને સિમેન્ટના રોડ થઈ ગયા છે, જેના કારણે ગરમી જે સીધી જમીનમાં શોષાતી હતી એ જમીનમાં શોષાતી નથી અને સીધી રિફ્લેક્ટ થાય છે અને રિફ્લેક્શન થવાના કારણે એ ગરમી વધુ ગરમ વાતાવરણને કરતી હોય છે. મેઇન તો ગરમી વધવાનું મેઇન કારણ છે આપણું ડેવલપમેન્ટ છે કે જે સમજ્યા વગર થઈ રહ્યું છે. કોઈપણ તમે મંજૂરી આપો કોઈપણ જગ્યાને ડેવલપમેન્ટ કરવા માટે, તેની સાથે સાથે નિયમોનું પણ પાલન થવું જોઈએ. જેમ કે જે પણ પર્સન્ટેજ પ્રમાણે 20% જેટલું તમે વૃક્ષો વાવો, એની જાળવણી કરો, પ્લસ કે એની જોડે જોડે લોકોને સમજશક્તિ આપો કે ફૂલ છોડને બધાનું ધ્યાન રાખે, તોડે નહીં. નુકસાન થતું હોય તો નવા વૃક્ષ તરત વાવે. આપણે ત્યાં એ પણ જોવામાં આવે છે વૃક્ષ તો વવાઈ જાય છે મોસ્ટ ઓફ રસ્તા ઉપર બધી જગ્યાએ, પણ પછી એનું કોઈ કેર લેતું નથી. જનરલી એની કેર લેવામાં આવે અને એ સમજશક્તિ બધાને મળે. પ્લસ હું ગવર્મેન્ટને પણ કહું છું કે એ લોકો જેમ સમય જાય એમ લોકોમાં જેમ આ સમય આવતો જાય તો વૃક્ષોનું ફ્રી ઓફ કોસ્ટ વેચાણ કરે, લોકોને ઘરે ઘરે વૃક્ષો આપે, પાણીના કુંડા આપે, જેથી પશુ પક્ષીઓને પણ રાહત રહે. એ દરેક ઠેકાણે એક એક વસ્તુ તમે જો મ્યુનિસિપાલિટી પણ દરેક એરિયા વાઇઝ, પહેલાં સોસાયટી પછી એરિયા વાઇઝ એ રીતે કરશે તો ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે બધી રીતે આગળ આવી શકીશું. પોલ્યુશન પણ કંટ્રોલ થશે અને લોકોમાં ધીમે ધીમે સમજશક્તિ પણ કહેવાશે કે ભાઈ આપણે જે પોલ્યુશનના લીધે જે આપણે જે નુકસાન ભોગવી રહ્યા છીએ આપણું ભવિષ્ય ના ભોગવે. ગરમીથી બચવા માટે તો એક જ છે કે તમે જ્યારે તમારા બાળકોને કે તમે પોતે પણ બહાર નીકળતા હો ત્યારે તમે કોટનના કપડાં પહેરો, વ્યવસ્થિત તમે ફેસ ઢાંકો, સનસ્ક્રીન લોશન કે ક્રીમ લગાડો, માથે ટોપી પહેરવાનું રાખો, ચશ્મા પહેરવાનું રાખો, જેથી તમારા બોડીને નુકસાન ના થાય. પ્લસ નિયમિત સમયે તમે વધારેમાં વધારે પાણીનો ઉપયોગ કરો બહાર નીકળો તો, જેથી તમારે ડિહાઇડ્રેશન ના થાય અને શરીરના બીજા અવયવોને નુકસાન પણ ના થાય. આપ સૌએ જોયું કે અમદાવાદના લોકોનું જે વધતી જતી ગરમીને લઈને શું પ્રતિક્રિયાઓ આપી છે અને સૌથી મોટી જે વાત છે તે જે વૃક્ષો જે કાપી લેવામાં આવતા હોય છે, તે જે ડેવલપમેન્ટના નામે કાપવામાં આવતા હોય છે, તેના કારણે સૌથી વધારે ગરમી સર્જાય છે. કેમેરામેન પ્રવીણ દવે સાથે સ્મિત ઉપાધ્યાય, પ્રદેશ 24 ગુજરાત.
માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. હાલ ગરમી જે જોવા મળી રહી છે તે ખાસ કરીને દર વખતે જેટલી ગરમી હોય છે તેનાથી વધારે હજી શરૂઆતમાં જ માર્ચ મહિનામાં જ આટલી ગરમી વધારે છે અને દિવસે ને દિવસે ગરમી વધી રહી છે. તેનું શું કારણ? પર્યાવરણ છે જે વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષોથી વાવવાથી થોડી રાહત નો અનુભવ લોકો કરી શકે છે. ત્યારે આપણી સાથે અન્ય લોકો પણ જોડાઈ ગયા છે. તેમની સાથે સીધી વાત કરશું કે ગરમી જે વધી રહી છે તેનું મુખ્ય કારણ શું. મારું નામ શિવાની ભરડવા છે. આજે હું ગ્લોબલ વોર્મિંગ ઉપર વાત કરીશ કે હજુ તો માર્ચ મહિનાની શરૂઆત જ છે અને અત્યારથી જ જે ટેમ્પરેચર છે એ 41 અરાઉન્ડ થઈ રહ્યું છે. તો એના પાછળના રીઝન શું છે? તો પહેલી વાત તો ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો જેમ કે ફાસ્ટ ફેશન છે, ઇન્ડસ્ટ્રીયલ છે, વ્હીકલનો યુઝ છે, એસીનો યુઝ છે, એ બધાના યુઝના કારણે વર્લ્ડની જે લેયર છે એમાં CO2નું જે એક્સક્રેશન છે એ વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે, જેના કારણે ગ્લોબલી ટેમ્પરેચર છે એ વધી રહ્યું છે. ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે એનું એકમાત્ર રીઝન એ જ છે કે વાતાવરણમાં CO2ની માત્રા ખૂબ વધી રહી છે. કારણ કે અત્યારે તમે જુઓ છો હરેક જગ્યાએ વનોની કટાઈ થાય છે, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે હોવું જોઈએ એના કરતાં વધુ પડતું વાતાવરણમાં થઈ જાય છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ છે એ વધુ પડતી જોવા મળે છે, વધુ ગરમી થતી જોવા મળે છે. અને દિવસે દિવસે જો આવું થતું જ રહ્યું તો આ ગરમીનું પ્રમાણ આપણે ધારશું ને એટલું વધી જશે અને ગ્લોબલ વોર્મિંગને કારણે માણસને પણ એટલું બધું ભોગવવું પડશે. સો હું બસ એટલું જ કહીશ કે વધુ પડતા વૃક્ષો વાવો અને જો આજે જ તમે પ્રકૃતિનું રક્ષણ કરશો તો પ્રકૃતિ અવશ્ય કાલે તમારું રક્ષણ કરશે ને કરશે. મારું નામ કૃપા કુબાવત છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે અત્યારે વધારે પડતા જ ભૌતિક સુખ સુવિધાઓનો યુઝ કરવા માંડ્યા છીએ કે જે એટલું હદે જરૂરી નથી. જેમ કે વધારે પડતા એસીનો યુઝ આપણા બાપ દાદાઓથી ચાલી આવતી પરંપરા છે કે આપણે એસી વગર પણ અત્યાર સુધી સર્વાઈવ કરેલા છતાં પણ અત્યારે જરૂરિયાતો જેવી ઊભી થઈ ગઈ છે, એક શો ઓફનો ટ્રેન્ડ થઈ ગયો છે કે એસી યુઝ કરવું જોઈએ. તો એના કારણે જે ગરમ હવા જે છે એનો ફ્લો વધી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના જે ગ્રીન હાઉસ ગેસીસની ઇફેક્ટ જે છે એ પણ અલ્ટિમેટલી વધી રહી છે. જે કંઈ પણ વધારે પડતી જે ઇન્ડસ્ટ્રીઝ છે આ છે તેમનું જે એમિશન થઈ રહ્યું છે તે પણ અત્યારે વધી રહ્યું છે. આપણે જાણીએ જ છીએ કે દિવસે દિવસે તાપમાનમાં વધારો થાય છે, રેગ્યુલર એસીનો યુઝ થવા માંડ્યો છે, ઘણા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ નીકળે છે, એનાથી ગ્લોબલ વોર્મિંગ પણ દિવસે દિવસે વધતું જાય છે. અને એના લીધે જ આપણે ગરમી હજી જાણીએ છીએ કે માર્ચ સ્ટાર્ટ થઈ ગયો તો પણ રૂમ એકદમ ગરમ થવા માંડ્યા છે. मेरा नाम उम्मे सदफ फिरोज चौहान. आज मैं ग्लोबल वार्मिंग के बारे में बोलने वाली हूँ. ग्लोबल वार्मिंग हीट इंक्रीज हो रही है. किस वजह से? ग्रीन हाउस की गैसेस की वजह से, जैसे कि कार्बन डाइऑक्साइड और मीथेन गैसेस इंक्रीज हो रही हैं और ह्यूमन एक्टिविटीज़ की वजह से, जैसे कि व्हीकल्स हम लोग यूज़ कर रहे हैं, फॉसिल फ्यूल बर्न कर रहे हैं और इंडस्ट्रीज़ में बहुत ही पॉल्यूशंस हो रहा है, उसकी वजह से ये सब हो रहा है. हमारा रिजल्ट क्या हो रहा है? ग्लेशियर मेल्ट हो रहा है और फिर सी लेवल इंक्रीज हो रहा है, जैसे कि एसिडिफिकेशन हो रहा है, सैलिनिटी इंक्रीज हो रही है, उसकी वजह से टेम्परेचर डिक्रीज हो रहा है. કારખાનાઓમાંથી નીકળતો ગેસનો પણ વધારે નુકસાન કરે છે ને વાહનોમાંથી નીકળતો ધુમાડો જેમ કે જે વાતાવરણને કાર્બન ડાયોક્સાઇડ વધે છે એના કારણે નુકસાન થાય છે. નમસ્કાર, મારું નામ ખાંભલા મીરા છે. ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીની સપાટીમાં સતત તાપમાનમાં વધારો થવો. કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ જેવા જે ગેસો જે છે એના લીધે સતત તેના તાપમાનમાં વધારો થાય છે, જેનું કારણ છે કે ઉપયોગ થતા ઈંધણો, વનોનું કપાવું અને જેના કારણે દિવસે ને દિવસે ગરમી જે છે એનું તાપમાન વધતું જાય છે. આના બચત માટે વૃક્ષો વાવીએ તો જે છે એ આપણે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ જે છે એ ઘટાડી શકીએ છીએ. પોલ્યુશનના વધવાના કારણે દિવસે દિવસે ગ્લોબલ વોર્મિંગ વધે છે ને એના કારણે ગરમીમાં વધારો થાય છે ને ટેમ્પરેચર વધે છે. માનવ ગતિવિધિમાં જેમ કે આપણે જોઈએ તો આપણે વ્હીકલ્સ યુઝ કરીએ છીએ એને આપણે ઇલેક્ટ્રિકમાં શિફ્ટ થઈ જાય તો એમાં થોડો ઘટાડો થાય અને આપણે ગ્રીન હાઉસ ગેસીસ છે એમાં ઘટાડો થાય તો કાર્બન ડાયોક્સાઇડ ઇમિશન અને મિથેન ગેસ જેવા ગેસીસની માત્રા ઘટે, જેથી ગ્લોબલ વોર્મિંગમાં આપણે સુધારો જોવા મળે. પ્રદેશ 24 ગુજરાતી યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ધીમે ધીમે જે ગરમીનો જે પારો છે તે ઊંચે જતો જોવા મળી રહ્યો છે. સતત લોકોને એવું લાગ્યા કરે છે કે ગયા વર્ષ કરતાં વખતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એનું મુખ્ય કારણ જે પ્રદૂષણ છે
કે વાહનોનું જે પ્રદૂષણ છે, તમે જે વૃક્ષોની જે હરિયાળી છે તે કપાઈ રહી છે. ગામડાઓમાં પણ શહેરોમાં પણ જે કોન્ક્રીટના જંગલો ઊભા થઈ ગયા છે, ગામડાઓમાં પણ વિકાસના નામે જે જીઆઈડી છે, જે ફેક્ટરીઓ છે તેનો પણ વ્યાપ વધી રહ્યો છે. ત્યારે દિવસે ને દિવસે જે ગરમીનું પ્રમાણ છે તે અત્યારે વધી રહ્યું છે. આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, કેટલાક જાગૃત શિક્ષિત લોકો જોડાયા છે. આપણે તેમની સાથે વાત કરીશું. ગરમી જે વધી રહી છે મુખ્ય તેની પાછળ શું કારણ છે અને તેને અટકાવવા માટે શું કરવું જોઈએ? શું કહેશો સાહેબ, ગરમીનું પ્રમાણ જે વધી રહ્યું છે? આપ સાચું કહી રહ્યા છો. હજી તો માર્ચ મહિનો જ છે, પણ આપણને મે જેવી ગરમી ફીલ થઈ રહી છે. અને આપણે જે રીતે વાત કરી કે મુખ્ય કારણ તો જે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગ માટેના જે પરિબળો જવાબદાર છે કે જેવા કે ડિફોરેસ્ટેશન, પોલ્યુશન રિલેટેડ, અને ધીરે ધીરે આ બધું વધતું જાય છે. એટલે આપણે જે ગરમી મે મહિનામાં ફીલ કરતા હતા એ એપ્રિલ અને હવે ધીરે ધીરે માર્ચ, એટલે આપણે આમ તો સમરની શરૂઆત ગણી પણ એવી ગરમી અત્યારથી ફીલ થાય છે. અને આપણે જેમ જોઈએ કે વાહનો દિવસે ને દિવસે વધતા જાય છે, એટલે જે રીતે શહેરીકરણ આગળ વધ્યું એના કારણે પોલ્યુશન અને એના પરિણામ સ્વરૂપે ગરમી વધી. એટલે ધીરે ધીરે આ આખો માહોલ એવું બની રહ્યો છે કે ઉનાળો લાંબો થતો જાય છે અને એ જ રીતે જે ટેમ્પરેચર આપણે જનરલ મેક્સિમમ 40-42 એમ ધીરે ધીરે હવે 45 ઉપરનું ટેમ્પરેચર નોર્મલ ગણું એ તરફ આગળ વધી રહ્યા છે. એટલે આને માટે જરૂરી પગલાં આપણે લેવા જ પડે કે વૃક્ષો વધુ આવીએ, આપણે જેમ બને એમ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ અને શક્ય હોય તો પ્રદૂષણને જે કારણો છે એના માટે ઓવરઓલ પણ જાગૃતતા એ સ્કૂલ કોલેજ ઉપરાંત પણ જે આમ જનતામાં પણ ફેલાવવાની જરૂર છે કે જેથી ખબર પડે કે આ એક વ્યક્તિને લગતી નહીં પણ સમગ્ર સમાજ, સમગ્ર દેશ અને સમગ્ર પૃથ્વીને લગતી બાબત છે. કોઈ એક સંસ્થાનું કામ નથી આના ઉપર કામ કરવું. એક એક વ્યક્તિ જોડાય ત્યારે જ કદાચ આપણને આમાં થોડીક રાહત મળી શકે એવું મને કંઈક લાગે છે. શું કહેશો, ગયા વર્ષ કરતા આ વખતે ગરમીનું જે ઉનાળાની શરૂઆત છે, ગરમીનું પ્રમાણ એકદમ વધી ગયું, શું કહેશો? હા, એ સાચી જ વાત છે. દિન પ્રતિદિન પરિસ્થિતિ એવી નિર્માણ થઈ રહી છે કે પહેલાં જે મેમાં આપણને ગરમી લાગતી હતી એમ હવે ધીમે ધીમે આગળ એપ્રિલ અને માર્ચમાં પણ એ અનુભવાતી થઈ છે. એનું કારણ તો કદાચ આ જ છે. એક તો પોલ્યુશન છે, પોપ્યુલેશન છે, તમારું વસ્તી વધારો તો છે જ, વાહનો પણ વધી રહ્યા છે. એના લીધે જે પોલ્યુશન છે, સાથે સાથે વાહનો વધ્યા છે તો રોડ રસ્તા પણ મજબૂત રીતે આપણે વધારવા અને મોટા કરવા પડ્યા છે. અને એને માટે પરિણામ એ આવ્યું છે કે વૃક્ષો આપણે મજબૂત રીતે કાપવા પડ્યા છે કદાચ. તો એ માટે સરકાર પણ થોડી જાગૃત થાય. નાગરિકો તો છે જ, પણ એકાદ 2 કે 5-10 સમાજ કે 5-10 માણસોથી એ સુધરી જવાનું છે નહીં. દરેકે પોતાની સમજ, પોતાની જવાબદારી સમજીને, પોતાની એક મહત્વની કામગીરી સમજીને આ વાતને ખૂબ ગંભીરતાથી લેવી પડશે. રસ્તા પણ આપણે લાંબા અને મોટા જોઈશે, સાથે સાથે વૃક્ષો પણ જોઈશે. તો આ બધું જ સમતોલ અને એનું એક સમપ્રમાણ જળવાય તો આપણે આખી જે વાતાવરણની પ્રક્રિયાનો, જે આપણે આખી આડભંગ વાતાવરણનો ભોગ બની રહ્યો છે સમાજ અને લોકો, એ કદાચ એમાંથી થોડાક મુક્ત થઈ શકે. બાકી ઓવરઓલ આપણે જોવા જઈશું તો કોન્ક્રીટના જંગલો ઉભા રહી રહ્યા છે શહેરોમાં. અમદાવાદ, ગાંધીનગર, મોટી મેટ્રો સિટીમાં પણ આપણે આ બાબતોથી વાકેફ છીએ. આપણે બધું જ જોઈએ છે, મકાનો પણ જોઈએ છે, રોડ રસ્તા પણ જોઈએ છે અને વૃક્ષો પણ જોઈએ છે. આ બધું એક સાથે કદાચ શક્ય નથી. એ આપણી મજબૂરી છે માનવ જાતની. સરકાર પોતાની રીતે પ્રયત્ન કરશે, આપણે આપણી રીતે થોડાક પણ પ્રયત્ન કરીશું. ચોક્કસ આમાં આપણે થોડાક 100% નહીં પણ થોડાક આપણે સક્સેસ થઈશું એવી ચોક્કસ આશા અને અપેક્ષા છે. શું કહેશો, પહેલા ગરમીનું પ્રમાણ હતું 35, 40, 45. માનવ શરીર કેટલી ગરમી સહન કરી શકે અને આ ગરમીને ઘટાડવા માટે આપણે શું પગલાં કરીશું? માનવ શરીર વધારેમાં વધારે 45થી ઉપર સહન ન કરી શકે, કારણ કે આપણું ટેમ્પરેચર એ રીતનું બનેલું હોય છે. પણ આ માટે ગરમી આપણે સહન કરી શકીએ અને ગરમીથી આપણે રક્ષણ મેળવી શકીએ એના માટે મહત્તમ પ્રયાસો આપણે એવા હોવા જોઈએ કે આખા દેશ લેવલના કાર્યક્રમો થવા જોઈએ આની અંદર, તો જ આપણે આમાં કંઈક નક્કર કામ કરી શકીએ. સ્કૂલો, કોલેજોની અંદર વિદ્યાર્થીઓ દ્વારા અને જેટલા વિદ્યાર્થીઓ હોય એનાથી વધારે એમના વાલીઓ દ્વારા પણ વૃક્ષારોપણ થવું જોઈએ. અને તેનાથી માત્ર અટકવાનું નથી, આપણે એ પણ કરવાનું છે કે એ જે આપણે વૃક્ષો વાવીએ છીએ તેનું સંરક્ષણ અને સંવર્ધન પણ થવું જોઈએ, કારણ કે એ ખૂબ જરૂરી છે. આપણે માત્ર શો માટે, ફોટા માટે વૃક્ષો વાવી અને પછી મૂકી દઈએ અને વરસાદ જાય પછી એ વૃક્ષનું નિકંદન થઈ જાય છે. વૃક્ષો હોવાથી, હરિયાળી લાવવાથી ગરમી કેટલા ટકા તમારા મતે કેટલી ઘટે ગરમી?
હરિયાળી લાવવાથી ગરમીનું પ્રમાણ તમે જોતા હશો કે પહેલાંના જમાનાની અંદર ગરમી 35 કે 40થી આગળ નહોતી જતી. એનું કારણ એ હતું કે ત્યારે ખૂબ જ હરિયાળી હતી. કંપનીઓ, ફેક્ટરીઓના ચીમનીઓના ધુમાડાઓ હતા, વાહન વ્યવહાર અવર જવર ઊંચી હતી અને ગ્લોબલ વોર્મિંગ જે પ્રમાણ છે એ પણ એક નહિવત હતું. શું કહેશો સાહેબ, આપ કોલેજમાં પ્રોફેસર તરીકે બાળકોને પણ અભ્યાસ કરાવો છો, આ ગરમી ધીમી ઓછી છે, શું મુખ્ય કારણ શું હોઈ શકે આપણું? મુખ્ય કારણ તો એ જ છે ગરમી વધવાનું કે જે આપણું આ પર્યાવરણ છે, એટલે કે જે આ વૃક્ષો છે એ દર વર્ષે એનું પ્રમાણ ઘટતું ગયું છે વૃક્ષોના કારણે. એના લીધે ગરમી વધે છે. નંબર 2, જાહેર રસ્તા ઉપર જે સાધનોની અવર જવર થઈ રહી છે એ સાધનો વધુ પડતા ધુમાડાને કારણે અને જે કંપનીઓ છે, જીઆઈડીયુ છે, એની અંદર જે ચીમનીઓ છે, કારખાના છે, એ ધુમાડો વધુ કાઢે છે. એના કારણે ગરમીનું પ્રમાણ દર વર્ષે વધતું જાય છે. તો આ માટે સરકારે શું પગલાં લેવાની? હા, આ માટે વ્યક્તિ પોતે, સરકારે, સમાજે, દરેક વ્યક્તિઓએ એની અંદર સાથ સહકાર આપવો જ જોઈએ, વૃક્ષો ઉગાડવા જ જોઈએ, પર્યાવરણને બચાવવું જોઈએ, તો જ ગરમીનું પ્રમાણ ઓછું થશે. બાકી આ પ્રમાણેની પોઝિશન આવશે તો આવતા વર્ષોની અંદર પણ એના કરતાં આજની પરિસ્થિતિ કરતાં વધારે ગરમી પડવાની સંભાવના રહેશે. આપણી જોડે મેડમ, તમે વર્કિંગ વુમન તરીકે કામ કરી રહ્યા છો, મુખ્ય કારણ તમારા મતે શું હશે કે ગરમી આટલી બધી ધીમી થતી દર વર્ષે વધવા? સર, ગામડામાં પહેલા હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ હતું, હવે વર્ટિકલ ડેવલપમેન્ટ થયો રહ્યો છે. તો આપણે એવું ના કહી શકીએ કે તમારે વિકાસ ન કરવું જોઈએ. શહેરીકરણ જરૂરી છે જીવન માટે, પણ શહેરીકરણની જોડે જો તમે સોસાયટીની અંદર ગાર્ડન લગાડીને આર્ટિફિશિયલ રેન કરશો, એસીનું વપરાશ ઓછું કરશો, અને જેવી રીતે પહેલા જમાનામાં ધાબા ઉપર બધા ઊંઘી જતા હતા, રાત્રે એસીનું વપરાશ ઓછું કરીને આજની તારીખમાં પણ એ પ્રયોગ કરી શકો છો તો વધારે સારું રહેશે. રોડ ઉપર જે આપણે ઝાડ લગાડીએ છીએ, બે રસ્તા હોય વચ્ચે આપણે ઝાડ લગાડતા હોય તો એના રેગ્યુલર વોટર આપવું પણ જરૂરી છે. સરકારે મેડમ આ મામલે સરકારે શું પગલાં લીધા? સરકારે તો પગલાં ઘણા બધા લીધા છે, પણ એમને નિરીક્ષણ પણ આપણે ઓબ્ઝર્વેશનમાં પણ એમને ધ્યાન આપવું જોઈએ કે જેટલા પણ એમને પગલાં લીધા છે એ ફલિત થાય છે કે નથી. એનાથી વધારે એમને કંઈ કરવાની જરૂર નહીં. ઓલરેડી સરકારે ઘણા બધા પગલાં લીધેલા છે. ગરમીમાં તો સાહેબ દર વર્ષે ગરમી વધતી જ જાય છે, ઓછી નહીં જતી. તમે એના માટે કયું કારણ જવાબદાર હશે? એના માટે કારણ છે કે પહેલું તો કંપનીનું પ્રદૂષણ બધું, પછી વૃક્ષો ઓછા થતા જાય છે, બરોબર. તો ગરમી જે વધતી અટકાવવા માટે તમારી વ્યક્તિગત રીતે તમે શું માનો, શું કરો? ગરમી ઘટાડવા માટે વૃક્ષો વાવવા જોઈએ આપણે, અને રેડિયેશન બી વધતું જાય છે. આ વાહનોનું પોલ્યુશન જવાબદાર નથી? હા, વાહનો બી બહુ વધી ગયા છે. સરકારને શું કરવું જોઈએ, તમે શું કરો? વૃક્ષો વધારે વાવવા જોઈએ અને પર્યાવરણને બચાવવું જોઈએ. જયદીપ, અત્યારે હાલ જે શરૂઆત પછી ગરમી પડી રહી છે, શું કહેશો, દર વખતે ગરમીનું પ્રમાણ એવું લાગે દર વખતે વધી રહ્યું છે, આનું ગરમી વધવાનું મુખ્ય કારણ શું છે? ગરમી વધવાનું મુખ્ય કારણ છે પોલ્યુશન, જે અને ઝાડ કપાવાને કારણે આપણે ઠંડુ નથી થઈ રહ્યું અને એની કારણે પોલ્યુશન બહુ જ વધી રહ્યું છે, જેથી ઓક્સિજનની માત્રા ઘટે છે અને કાર્બન ડાયોક્સાઇડની વધે છે, અને જેથી આપણું ઓઝોન સ્તરનું લેયર પણ ઘટી રહ્યું છે. તેથી ગરમી સૂર્યની યુવી રેસ ડાયરેક્ટ આપણા ઉપર પડી રહી છે, તેની કારણે આપણને ગરમી વધારે લાગે છે. અને આ બધું રોકવા માટે આપણે પોલ્યુશનને ઘટાડવું જોઈએ, ઝાડો વધારે વાવવા જોઈએ અને પાણીનો બચત કરવો જોઈએ. દર વર્ષે પોતાના બર્થડે અથવા બીજા કોઈ સારા પ્રસંગે એક ઝાડ વાવવું અને તેને ઉછેરવું જોઈએ. લોકો જોડાયા હતા, જે જંગલનું જે વૃક્ષોનું કપાણ છે, જે પોલ્યુશન છે, તેમજ જે શહેરોમાં તેમજ ગામડાઓમાં જે કોન્ક્રીટના જંગલો છે, તેના લીધે જે આ ગરમી છે તે સતત દિન પ્રતિદિન વધી રહી છે. કેટલાક નિષ્ણાતો તો એવું પણ માને છે કે પર્યાવરણ વિશે અત્યારે હાલથી ચિંતા નહીં કરીએ, પર્યાવરણની જાળવણી નહીં કરીએ તો આવતા સમયમાં પણ ગરમીનું પ્રમાણ રેકોર્ડ તોડી શકે છે ને જે લોકો છે તે લોકો હેરાન પરેશાન થઈ જશે. તો ગરમીને ઘટાડવા માટે વૃક્ષો વાવવો જોઈએ, પોલ્યુશન ઘટાડવું જોઈએ. આના માટે સરકાર તેમજ જે લોકો છે તેમને ખાસ તકેદારીને પગલાં રાખવા જોઈએ, એવું અત્યારે હાલ તો લોકો માની રહ્યા છે. નિશક પટેલ, પ્રદેશ 24 ગુજરાતી, મહેસાણા. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા.
આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અને ગરમીના વધતા જતા પ્રકોપ માટે આપને કયા કારણો જવાબદાર લાગે છે તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો. આ સાથે જ મને આપશો રજા. ફરી મળીશું નવા વિષય અને નવા સવાલ સાથે પ્રદેશની વાચા સાથે. નમસ્કાર.